ગુજરાત રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં ગેંગ ચલાવનાર રાહુલના મકાન પર હથોડા ઝીકીને ડિમોલેશન કરવામાં આવ્યું હતું। ઉધના પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે આરોપી રાહુલના 3 મકાન પર હથોડા અને બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે। આરોપી રાહુલે સરકારી આવાસ નજીક ગેરકાયદે બનાવેલા 3 મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે। આરોપીએ આવાસના મકાનમાં પણ ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું, જેને પણ તોડી પાડવામાં આવ્યું છે। ઉધના વિસ્તારમાં રાહુલ દીપડે દ્વારા ગેરકાયદેસર રીતે 3 મકાન બાંધવામાં આવ્યા હતા, જેના ઉપર તે અવૈધ પ્રવૃત્તિઓ માટે અનેક વખત ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ 3 મકાન રાહુલને ગેંગ માટે કેન્દ્રીય હેડક્વાર્ટર તરીકે કામ કરતા હતા, જ્યાંથી તે અવૈધ ધંધા અને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતા હતા। કાયદાની લાલ આંખ પડતા હવે આ ગેંગના પાયા હચમચી ગયા છે। આરોપી રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનો હેડ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। આરોપી રાહુલ સૂર્યા મરાઠી હત્યા કેસમાં પણ સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે। તેમજ આરોપી રાહુલ સામે ગુજસીટોક, મારામારી, હત્યા જેવા 22 જેટલા ગુનાઓ પણ નોંધાયેલા છે। સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસીમાં જે સરકારી આવાસ છે એમાં રાહુલ ભાઈદાસ પીંપળે કરીને એક વ્યક્તિ છે, જે રાહુલ એપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે। આ રાહુલ એપાર્ટમેન્ટ અગાઉ મર્ડર, એટેમ્પ્ટ ટુ મર્ડર, ખંડણી, લૂંટ આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સામેલ હતો। એ પોતાના કેટલાય મિત્રો સાથે મળીને આ પ્રકારની પ્રવૃત્તિ આચરતો હતો, જેને લઈને અગાઉ પણ તેના વિરુદ્ધ ગુજસીટોક જે ઓર્ગેનાઇઝ ક્રાઇમની આખી કાયદો છે ઓર્ગેનાઇઝ ક્રાઇમનો, એના હેઠળ એને રજીસ્ટર કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત એના વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરી હતી। આ જે રાહુલ એપાર્ટમેન્ટ છે પોતાના ઘરની બાજુમાં ગેરકાયદેસર રીતના 3 રૂમ બાંધીને રહેતો હતો। એ 3 રૂમમાં પોતાના મિત્રો સાથે બેસી રહેતો, લોકોને પરેશાન કરતો અને જે જગ્યા છે એ પણ સરકારી જગ્યા છે, એના ઉપર એને દબાણ કરી દીધું હતું। આ પ્રકારની પ્રવૃત્તિઓને ડામવા માટે જ આ કાર્યવાહી કરવામાં આવી છે। સુરત શહેરને જે એસએમસી છે, એસએમસી દ્વારા એણે આ જગ્યા કન્ફર્મ કરવામાં આવી કે આ ગેરકાયદેસર બાંધકામ છે। ત્યારબાદ એસએમસીની ટીમની સાથે પોલીસની ટીમ અહીંયા હાજર છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવાની અત્યારે કામગીરી ચાલુ છે।